હમણાં 2 દિવસ પહેલા પરેશ ગોસ્વામીજીએ ખેડૂતોને સાથે રાખી જૂનાગઢ કલેક્ટર સાહેબની કચેરીમાં અલ્ટિમેટમ આપ્યું, આવેદન આપ્યું કે ખેડૂતોના દેવા માફ કરો. આ ખૂબ જ સારી વાત કહેવાય. પરેશ ગોસ્વામીજી આપણા ખેડૂતો માટે લડી રહ્યા છે, તો તેઓને જ્યાં પણ કહે, જ્યારે પણ બોલાવે ત્યારે તેમને 1 દિવસનો સમય આપો. દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આ પરેશ ગોસ્વામીજી આપણા માટે, ખેડૂતો માટે લડે છે. તેઓ કોઈ રાજકીય લેવલે વાત કરતા નથી અને રાજકીય લેવલના લોકોને ખેસ પહેરીને આવવાની પણ ના પાડે છે. તો બિન રાજકીય રીતે જે પણ કોઈ પક્ષમાં હોય તે પોતાનો ખેસ ઉતારી અને ખેડૂતોની સાથે, આ પરેશ ગોસ્વામીની સાથે રહે અને પરેશ ગોસ્વામીજીને સાથ સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે. જય માતાજી.